અરે ખાવું હેલા કાતરે તો ત્યારે ગરમીના વાતાવરણમાં અમે મારા મમ્મીને ઠંડક કરવા દો કેવી મસ્ત મસ્ત ક્વોલિટી લઈને ખવડાવીએ છીએ ઉકેલા જે તેલી હતા એને બધા પેટમાંથી કાઢવાના અને સામે વાટવાનું ચાલુ છે તેલી અને અહીંયા આપણે चलो भाई देखो अब मैं क्या करता हूँ। Hey guys, good morning. જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ ધ માય ન્યુ વ્લોગ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશે. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. તો આજે આપણે કામ કરવાનું છે, તલી વાટવાના છે. હવે જો કે કાલથી ચાલુ થઈ ગયા પણ આપણે વિડીયો આજે ઉતાર્યો એટલે આપણે આજથી ચાલુ કરવાનું છે વાટવાનું. આપણે વાટવાના બીજા વાટશે. अच्छा है, बहुत अच्छा आइडिया. અને બાજરીમાં પાણી પણ ચડાવવાનું છે અને સવારનો સમય છે એટલે બધી સાફ સફાઈ ચાલતી હોય અમારે. અને જો આમે પણ ચાલે દેખાય. એક મિનિટ દેખાય હવે અમે જો અમે અમારા દાદી સાફ સફાઈ કામ ચાલુ છે. અહીંયા અમારા મમ્મી બે બાજુ ચાલુ છે. સ્વચ્છતા અભિયાન અમારા ઘરેથી જ ચાલુ થઈ જાય. Oh my God! Wow! આપણે માટલું આ લઈ જવાનું છે પણ આ છે વજન વાળું. આમાં આપણે ટમેટીના થોડવા ઉગી ગયા. અત્યારે હારા દેખાય. હા અત્યારે હારા દેખાય. બપોર થાય તો એમ થઈ કે ઓહો પાણી કોઈને આમ રેડ્યું તે બધું કાઢ નાખ્યું એમ. નાખવી પડે એમ છે નકર તોલ થઈ જાય. ઉકેલા જે તેલી હતા એને બધા પેટમાંથી કાઢવાના અને સામે વાટવાનું ચાલુ છે તેલી. અને અહીંયા આપણે જે હુકાઈ ગયેલા છોડ છે હા એને છે આથર ફૂઈ ત્યાંથી લાવવા પણ બાપા ત્યાંથી લાવવાનું છે. તો ત્યારે ગરમીના વાતાવરણમાં અમે મારા મમ્મીને ઠંડક કરવા દો કેવી મસ્ત મસ્ત ક્વોલિટી લઈને ખવડાવીએ છીએ. હું આ બીજા પણ બસ એટલે બહુ થઈ ગઈ. એક તો બહુ થઈ ગઈ. કેટલીક ખાવી હાલી બીજી બસ મસ્ત કરો ખાઈ લાવો ને ભાઈ. તમારે આવા દે હું તમારો વિડીયો ઉતારું કે ભાઈ અત્યારે અમારા થલી વાઢીને બધા તૈયાર થઈ ગયા છે અને હવે આને ઢીકલો કરવાનો સમય થઈ ગયો છે. અને હોય તો ઉબડા પણ અમારા ઉબડા થાય એમ છે નહીં. ખેતર કંઈ રોકાણું નથી. તેમાં હવે સીધો પણ હા એ તો ગમે તે માજ રહે સીધા આપણે તો લાલીએ નહીં. અને હુકાય અને હવે આમ તો ઘણા ખાતા હુકાઈ જાય.
ને આપણે આથર પાથરીને હવે આથરમાં ભરી દીધા. જો કે આના તો ઉબડા હોય કરવાના, પણ આપણે એ કેમ ઉગાના જેમ કરીએ એવી રીતના. અત્યારે કેવું થાય કે આ છે ઝીણા ઝીણા, તો આના ઉબડા તો થાય ને, તો એના લીધે થઈ. અને અત્યારે મેં આથરમાં નાખી દીધા, એમને પાથરી દીધા હુકાવા. તો અત્યારે બપોરનો સમય થઈ ગયો, તેલી વાટવાનું કામ ચાલુ છે ને અમે આવી ગયા ઘરે, કારણ કે અત્યારનો તડકાનું વાતાવરણ વધી ગયું છે, એટલે આપણે ગયું બેસું ને બધી બહાર લેવાની છે. સોરી, અંદરથી એટલે બહારથી અંદર લેવાની છે. अरे कहना क्या चाहते हो? હા, તો અત્યારે અમે પાવાનું ચાલુ કરી દીધું. એને તો અહીંયા પાણી હું સારું પાણી આપું ને તો એ નીચે પાણી પીવા જવું, એટલે અપલખણ છે બધા. તો જયારે બપોરનો સમય થઈ ગયો ને આને હવે પાણી પાવાનું છે, પણ ઊભી નથી થતી. ઉભી બાબી હોવા દિનેલા અત્યારે જે પાણી નથી પીવું, પણ પેલા પાણી પી લે પછી બે જાય. પણ નથી પીવું તો એકવાર મને ખબર નથી પડતી રે. તું જા રે બાબા, તું અહીંયા છે નીકળ રે. શું મગજ મારી કરવા આવી ગયો? આપા પીતાની એ ભગવાન, હાલો બીજું ને એક તો માણ અહીંયા ઊભું થવા, એમાં આ એક નવરી બજાર માથે કૂટ કરે મારે. શું બીજું હું હવે હાલો, આ મારું મગજ ખાઈ જાય તો એનામાં તો છે નહીં. साला ये दुख का खत्म नहीं होता बे. No, 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 no. અહીં આપણે પાણીનું ભરેલું જ છે. લે લે, પડતી નહીં તું. પીલાલ પીલા, અલે હરખું પાણી હરખું, અલે ડોફા હરખું પાણી નાખ્યું કે ગરમી થાય એમાં તું તડકે મને લઈને હરખું પાણી નાખાલ. બધે રહીને લાવું જોઈએ, કાંઈ ઠંડક મળી જાય મને. ચાલ પાણી નાખી હરખું. ડોફો કઈ કામનું નહીં. અરે ખાવું ખાજા ખાતરે. A few moments later. તો અત્યારે આપણે બાજરામાં પાણી વાળવા પહોંચી ગયા, પણ હવે તડકાનું વાતાવરણ ખતરનાક છે અત્યારે. જેમ મેં કાલે તમને વિડીયોમાં કીધું કે અહીંથી તડકો, આમ તો રોજ તમને કહેતો હોય કે ભાઈ ઉનાળાનો તડકો ગામડામાં હદ વટાવી રહ્યો છે અને પ્રોબ્લેમ બહુ વધી રહી છે. ઘણાને હાર્ટ એટેકની પણ પ્રોબ્લેમ આવી રહી છે ને ઘણાને ઘણી બધી પ્રોબ્લેમ હોય. આમાં અમુક તો નામે નથી આવડતા કે શું થાય, પણ કાંઈ નહીં, તમે ધ્યાન રાખજો. કદાચ પાણી વધારે પીતા રહેજો. તો એવું લાગે તો બહુ તડકાનું કામ ના કરજો, પણ થોડુંક સંભાળીને કરજો. બાકી તો આપણે અત્યારે તડકામાં અહીંયા પહોંચી ગયા. આપણે તો નથી તડકે, આપણે તો સાંયે બેસી ગયા બાજરાને. અને તમે જોઈ શકો છો કે અહીંયા આપણું પાણી ચાલુ છે. આપણે એનું ધ્યાન રાખવા અહીંયા પહોંચી ગયા. તો ક્યાં નાચો ભાઈ? આપણો બાજરામાં હજી ડુંડા આવ્યા છે, કારણ કે આપણે બહુ મોડો બાજરો કર્યો હતો. સમય કરતાં થોડુંક મોડો હતો એટલા માટે. ન કરતા ઘણા પાકવાય માંડ્યા. જો કે અમારા બીજા ખેતરમાં પાકી ગયો, પણ એમના તમારા જે નરેશભાઈના ખેતરમાં તમને વિડીયો બતાવીશ જ્યારે નીકળવાનું થશે ત્યારે. दिस इज सूखा एड़ा. इसको काटेंगे, फिर इसको पाड़ेंगे, फिर बाद में वो सूख जाएंगे, तो बाद में इसको इट इज अ सूखा एड़ा. सूखा नहीं, सूखा एड़ा. और फिर में इसको ऐसे ऐसे करेंगे तो इसमें पानड़ा खर जाएंगे. दिस राइट प्रोसेस इन एड़ा.
सूखा होता है इसलिए आवाज आता। यहाँ पे भी बाजरा क्या सूखा एड़ा होता है। यहाँ पे बाजरा खत्म हुआ, जायर बॉर्डर स्टार्ट। आपकी जायर तो તમે જોઈ નહીં હોય। भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी। આપણે દાણા કેવા જારના પર આમાં દાણા આવ્યા નથી। આ જો અપલોખું હોય ને કાધું હજી ડુંડું બહાર જ નથી આવ્યું, અડધું અંદર અડધું બહાર। કોઈ હોય ને મારા જેવા હળંગ ડાયા। આ બાજરીને 304 પાણી છે, પણ હજી થોડોક ઓકે પાસ્તારો હતો એટલે થોડુંક બાજરામાં કેવરા, બાકી તો અત્યારે બાજરો આપણે દેખાય નહીં, એવડા થઈ જાય।